નવસારીની જો વાત કરીએ તો જિલ્લાના અમલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન જમણવાર બાદ એક સાથે 156 લોકો ફૂડ પોઈઝનનો ભોગ બન્યા હોવાની માહિતી મળી રહી છે। જી હા, બિલકુલ માહિતી અનુસાર અમલસાડમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમણવાર બાદ અચાનક જ અનેક મહેમાનોને ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ શરૂ થઈ હતી। થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકોની તબિયત બગડતા હાહાકાર મચી જવા પામ્યો। કુલ 156 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી। તમામ દર્દીઓને જલાલપોર તાલુકાના મંદિર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા જમણવારમાં પીરસાયેલા ખોરાકના નમૂનાઓ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ ખોરાક બનાવનાર કેટરિંગ સંસ્થાની કામગીરી પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક રીતે ફૂડ પોઈઝનનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે। ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, કેટલા લોકોને ઇફેક્ટ થયો છે અને સમગ્ર ઘટના બાબતે શું કહેશો? ગઈકાલે અમલસાડ ખાતે લગ્ન પ્રસંગમાં બપોરે 1-1:30 વાગ્યાના સમયનું જે જમણવાર હતો એમાં 1000 થી 1200 માણસ જમેલા હતા। ત્યારબાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ અને તે પૈકી અમારી પાસે અત્યાર સુધી લગભગ 155 કેસો નોંધાયેલા છે। એમાંથી 60 જેટલા દર્દીઓ હાલ અંદરના દર્દી તરીકે ઇન્ડોર તરીકે સારવાર લઈ રહ્યા છે। બધા દર્દીઓ સ્ટેબલ છે અને આ બાબતે અમારું આરોગ્ય વિભાગની ટીમો ગઈકાલે ખબર પડતા તાત્કાલિક સ્થળ ઉપર સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને જે પ્રમાણે કોઈ નવા કેસો મળતા જાય અમે એમને અહીંયા સીધા CHC ખાતે રેફર કરીએ છીએ અને સારવાર આપીએ છીએ। શું ખાવાના કારણે આ ઘટના બની? જે એમનો જે ખોરાકમાં જે હતું તો કે દૂધીનો હલવો હતો, પનીરનું શાક હતું, છોલે હતા, ભજીયા, પૂરી અને સલાડ। આ પૈકી કોઈ પણ વસ્તુમાં થઈ શકે। સેમ્પલ લેવાયા છે? ના, આ તો ઘટના રાત્રે અમારા ધ્યાનમાં આવી છે અને એ વખતે તો આ બધું જમણવાર પતી ગયો હતો બપોર 1:30 વાગે તો એ બાબત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરેલ છે। સર, કયા ગામની ઘટના છે? અમલસાડ।